હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. પૂરો કશું ગાઈસ બાઈક છે એ બધું હાલો હાલો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે ફરી એકવાર બ્લોગ માં આવી ગયા છે આજે. અને આજે જેસી ડેકોરેશન ઓર્ડર કરવા માટે તેરા ઓ એલો ઉઠી ટુકડો વળી ગયો. હા તો બહુ એલો ઉઠી ગયો. તો ઓ જીએ છે અભી બદરી થાય છે હવે. સનેડો મેં તમે જે છે ઉંડેરા બેબી શાવર નું ડેકોરેશન કરવા માટે. તો ગુડ મોર્નિંગ મિત્રેરામ, બ્લોગ ચાલુ કરીએ. બ્લોગ માં બન્યા રહે. લો ડુંગળી લે લો ગાઈસ. અને હવારમાં બધા નોકરીઓ જાય છે. કાકા ડુંગળી વેચવા देखो પેલું પાવન યાર જરા કંટ્રોલર મળે છે આપણને. સુરત દાદાને બી ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. હા અમદાવાદ 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 અમદાવાદ. બરાબર આપણે જે માલદાર માણસ જ ભર નથી અહીંયા તો એનું સ્કૂલ છે પણ હવે આવું તો અમે સ્કૂલ નું એક બાજુ નું નતું પેલા. હા દેખો ને અમારા સ્કૂલ ના સર ને જોડે પડે છે અમે નવરું સ્કૂલ ને વચ્ચે રે દોડાયા આપણા ક્લાસ માં બી રહેલા તારા. અને અત્યારે તો પાછળ પીછોડો અધર કરીને ઊંઘે. સ્કૂલ માં બંધેલા તારની વાત કરું છું. ખુલ જાય છે ગાઈસ બરાબર. ફટાફટ તમે લોકો રિંગ ઉભી કરી નાખો, બેનર માર દો. ગાઈસ અમે અહીંયા આવી ગયા છે. આજે આપણે ડેકોરેશન ની લોકેશન અને અહીંયા આપણે કરવાનું છે. તો ફટાફટ ડેકોરેશન ચાલુ કરીએ ગાઈસ. તો ચલો. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. આમનું છે આ તો પછી લગાવી દઈશું. આપણે રીંગ ઉભી કરી દઈએ છે. ડેકોરેશન પૂરું થઈ ગયું છે. થોડું નાનું નાનું લગાવે છે આપણે એના. આપણો કંઈ ફાઇનલ લુક છે. લાગતો અમારા આવ્યો થોડાક આપણે શું કહેવાય ડેકોરેશનના સિનેમેટિક શોટ્સ જોઈ લો અને આપણે પછી ઘર બાજુ જવા નીકળીએ. અમારા માણસો કામ કરે છે હજુ, જે લાસ્ટ ટચઅપ કરવાનું હોય છે. અને બીજું બધું આપણું થઈ ગયું છે. હા આપણું વેલકમ બોર્ડ, આપણી ગાયો, સિમન સંસ્કાર, કૃષ્ણ ભગવાન, આપણી રાધા માતા દેવી અને આપણા લિટલ કૃષ્ણ શ્રીમંતનું આપણું આ પૂરું થયું છે ઓર્ડર. નહીં અને આપણે બહુ નંદન કરે છે અમને. કેવું લાગ્યું ડેકોરેશન એ કહી દેજો કોમેન્ટની અંદર. હા હવે બસ સ્ટેન્ડ મૂકવા જાય છે આપણું ડેકોરેશન.
અહીંયા આપણું ડેકોરેશન પૂરું થઈ ગયું, નીકળી ગયા અમે તો ઘરે બાજુ જવા નીકળ્યા. તો પછી પાછા આવવાનું જ છે, તો તમને પાછા આવશે એ બી દેખાડશે. તો કેવું લાગ્યું અમારું ડેકોરેશન? જો ડેકોરેશન તમને ગમ્યું હોય અને વડોદરામાં તમારે બોડલી એરિયામાં તમારે ડેકોરેશન કોઈ બી જગ્યા પર ડેકોરેશન કરાવવું હોય તો લિંક આપેલી છે બાયોમાં, માય ઇવેન્ટ. કઈ નંબર બી હશે, લઈ જઈને કોલ કરો અને કોન્ટેક્ટ કરો. તમારું ડેકોરેશન, તમારો પ્રસંગ અમે એક નંબર કરી આપશું. તો જે હોય કહેજો અને બ્લોગને આપણે ચાલુ રાખીએ. અને આના લગ્નમાં જરૂરથી આવજો. અમે ઘરે પહોંચી ગયા, પહોંચી જવા છે. રસ્તે કઈ ઉભા ના રહે નાસ્તો કરવા માટે, કેમ કે આ વહેલો નોકરી જવાનું મોડું થઈ છે. હા કેવું 10:16 થઈ ગઈ છે અને અમે 10 વાગે નોકરી પહોંચી જવાનું હોય તો ફટાફટ એવું ઘરે જશે, નાસે બસે હા નહીં બેન મારો દીકરો છો શું કે જેવા ના હોય એ બી નહીં ને તો હવે ઘરે જઈ જાય ને એવા 10:30 જેવો થઈ નોકરી પહોંચી જશે. અને ઓલ ધ બેસ્ટ કહી દેજો કે સીટીઓ વારો ના દે. એવું છે તો પહેલા નહીં કેવાતું. કે કઈ ના guys, આપણે આપણા ઘરે પહોંચી ગયા છે અને પછી બપોરે આપણે પાછું ડેકોરેશન છોડવા આવવાનું છે. અને એક આપણે ઇસ્કોન બાજુ બી કામ છે, તો એ બી પધારતા આવશું. હા તો પછી બ્લુ ગાડી અને આ મારા બેબી લાવવાના છે લાડી, એની માટે એક લાઈક સબસ્ક્રાઇબ માર દો. તો હવે આપણે બધું ડેકોરેશન છોડીને આયા હતા, તો હવે પાછા બહાર નીકળ્યા છે. સોમતલા બાજુ જઈએ છીએ. ડેકોરેશન છોડીને આયા હતા, ડેકોરેશન કરીને આયા હતા, સોરી ડેકોરેશન કરીને આયા હતા, ઘરે આવી ગયા છે. જવાનું છે, હજુ પાછું જવાનું છે આપણે. તો કેવું હવે પાછા બહાર સોમતલા સાઈડ નીકળીએ છીએ, કારણ કે આપણે શું કરવાનું છે, ફૂલો લેવા જવાના છે. કાલે અમારે થોડું બારગામ જવાનું છે, તો એ બી તમને વ્લોગ દેખાડ દઈશ, તો બન્યા રહેજો. તો કઈ નઈ અમે નીકળીએ છીએ, તો જોઈએ સોમતલા આવતો તમને. બહાર માટેના નહીં, ઘરના ફૂલો છે. એની માટે ઘરના છે, હા ઘરના ફૂલો છે, મને નહીં ખબર હતા. તો વ્લોગમાં બન્યા રહો, વ્લોગ ને લાઈક કરી દો અને વ્લોગમાં જોડાયેલા રહો. તો ચલો જઈએ. આયો હો ઠોકી ગાલતો અમને દૂધ ભોગતું આવતેલું મારું. ચલો ચાલુ રાખો વ્લોગ, જોતા રહો. તો અહીંયા આપણે આવી ગયા છે ને આપડા ફૂલો બી અહીંયા આવી ગયા છે. હા રહ્યા કઈ મંગાવેલા તમારે મંગાવ્યા કઈ સાંભળેથી મંગાવશે ને. હા સારે આપડા ફૂલો હવે આપડે સોમતલા ઉભા જા કેટલા ના પડે કઈ મંગાવી ગામડેથી મંગાવી લીધા. હા ગામડેથી ફૂલો મંગાવી લીધા સાહેબે. ચલો હવે ઘરે જઈએ. અમને શું કરવાનું? ઘરે હાર બનાવવા માટે લઈને આ છે. આયુ પકડી લઉં કે પછી પકડીને ઉપર છે છેલ્લા બી પકડી લે. ચલો હવે ફૂલો આપડે આ લઈ લીધા છે ગામડેથી મંગાવી, અને હવે જઈએ આપડે ઘરે. તો અભી અમારા ઇજ્જત ની સવાલ આવી ગઈ છે, છોકરા પછી છોકરી થઈ ગયું છે. અમારી ગાડી પછી આની ગાડી. હા ગાઈસ જીતી ગયા છે હવે. ઘોડી ચાલેંગે, ઘોડી ચાલેંगे. તો ચહેરે રમપાટ જતેલી બનાવીએ અને અમે ઓવરટેક મારી દીધી છે, પણ છોકરાઓની ઇજ્જત બચાવી લીધી છે. હું શું કેતો હતો? બમ્પર જોતી જ નથી. આવી એમ જ આવતેલી છોકરી માં કેવું શું કેવાય, આટલી ફાસ્ટ ની હિંમત કઈથી આવી જાય છે. ઠોકા બોકા ને કઈ બીકન નહીં. બધી પાછળ આજે બોલે ને આપણે જઈએ જઈએ. इसको भी ले ले ब्लॉग में गाइस. અલા એને ખબર નહીં આ છે ને કરે તો ફાટ્યા કરે. લા જોજેલા ભયા કાળ આપડા અહીંથી કાળ નહીં મેર પડે. એ સિંહ હતો સિંહ કેવાય એના કરે ના મેર પડે ભાઈ, નાખતે પડે. આ કેવું દમાભાઈની બ્લેક ડાયમંડ એક્સેસ છે. હા ઓ બી ગાંઠના નહીં ના હોય તો પછી કોઈના જ ગાંઠિયા ના.
એટલે ડેન્જર ગાડી જાય. તો પછી આજકાલની આવી છોકરીઓ શું છે તો કઈને આપણે રેસમાં જીતી ગયા છે. તો રેસ આટલી જ હતી. હવે તો પાછળ ફરી દેખાડું તમને. દેખાડું તમને એની ક્લિપ દેખાડું એવું રહે છે. બસ હવે આપણે નીકળી ગયા છે અહીંયા આપણે ડેકોરેશન છોડવા માટે. હવે ફટાફટ આપણે ઉંડેરા જઈએ અને આપણું ડેકોરેશન છોડવા જઈએ. કેમ કે ફોન આવી ગયો છે ને આપણું વાગે છે 3:30. ચલો ફટાફટ જઈએ. મેન આ ધમોજ છે એ તો નોકરી છે નીરજ. તો ચલો ફટાફટ ત્યાં જઈએ. આપણે અહીંયા પહોંચી ગયા છે ને દેખો આપણે એક બી ફુગ્ગો બચ્યો નહીં અહીંયા. અને ભાઈ એ બધું તો હવે ઘરમાં મૂક્યું હશે. કંઈ નહીં આપણે ચલો ફટાફટ આ રિંગ બિંગ છોડીએ પાછા ઘર જવા નીકળીએ. અંગત ચાર્જિંગ બી મારે વધારે નહીં.